सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। न त्वं देहो न ते देहः भोक्ता कर्ता न वा भवान् चिद्रूपोऽसि सदा साक्षी निरपेक्षः सुखं चर। निरपेक्ष सन सुखम चर। आ प्रकारे निरपेक्ष बनीने सुखेથી વિચરણ કર। સુખમાં પ્રતિષ્ઠિત થા। તો દુઃખ ક્યાંથી જન્મે છે? તો દુઃખના કારણ કયા? ન ત્વમ દેહો ન તે દેહ। હું દેહ છું, દેહ મારો છે અને દુઃખના મહાન કારણો કહેવામાં આવ્યા। ભોગતા કરતા અને વા ભવાન બીજા દુઃખના કારણો કયા? ભોગતા કરતા। ટૂંકમાં ભોગતા કરતા અહંકારના સ્તરે છે, જે ગઈકાલે કહ્યું તે પ્રમાણે હર્ટ અને ગિલ્ટ આપણને ન્યાયની લાગણી, ઘવાની લાગણી, અપરાધની લાગણી જન્માવે અહંકારના સ્તરે। ન ત્વમ દેહો ન તે દેહ। આમ તો દેહની અંદર અભિમાન પણ અહંકાર જ કહેવાય। એ ભિન્ન ભિન્ન પ્રકારની ગ્રંથિઓ જન્માવે અને અનેક પ્રકારની આસક્તિ ઉત્પન્ન કરે। ન તે દેહ, દેહમાં અને દેહ સાથે સંકળાયેલામાં મમ ભાવ, મારું આસક્તિ ઉત્પન્ન કરે। એટલે કોઈક રીતે મારી સલામતી વગેરે પર જાણે કે આધારિત બની જવું એવું મને લાગે અને તેથી આસક્તિ જન્મે। વસ્તુના માલિકીની ભાવના જન્મે, એને પકડી રાખવાની ભાવના જન્મે, એને ન છોડવું એ પ્રકારની ભાવના જન્મે। આ બધું છે ન તે દેહ। એટલે આ દુઃખના કારણો કયા? તો હું કોણ છું? ચિદ્રૂપોસી સદા સાક્ષી નિરપેક્ષ। ચિદ્રૂપોસી, હું ચિદ્રૂપ છું, શુદ્ધ ચૈતન્ય જ છું। આ દેહને પણ ચેતનતા પ્રદાન કરનાર, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, કર્તા ભોગતા બંનેનું પણ જે વાસ્તવિક તત્વ છે, કર્તાનું પણ જે વાસ્તવિક સત્ય છે, ભોગતાનું વાસ્તવિક સત્ય છે। અર્થાત જે પ્રકારના ખ્યાલ મારા વિશે સેવું છું એ ખ્યાલને હું જ્યારે તપાસું, અન્વેષણ કરું ત્યારે
એનું શું સત્ય છે? એમાં કયું અબાધિત તત્વ છે? કર્તાપણામાં અબાધિત શું છે? ભોગતાપણામાં અબાધિત શું છે? દેહોહમ એમાં અબાધિત શું છે? ચિદ્રૂપોસી. અને પ્રકાશિત કરનાર, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, સદા સાક્ષી. કેમ? કારણ કે બધાનો સાક્ષી છે. સાક્ષી હંમેશા સાક્ષ્ય કરતા ભિન્ન હોય. તો કર્તૃત્વ ભોગતૃત્વ દેહનો તો ખરો જ, પણ કર્તૃત્વ ભોગતૃત્વનો પણ સાક્ષી છે. માટે સદ ભિન્ન છે અને માત્ર શુદ્ધ ચૈતન્ય છે. એ શુદ્ધ ચૈતન્યને કોઈ પ્રકારનું દુઃખ સ્પર્શી શકે જ નહીં. નિરપેક્ષ. નિરપેક્ષ કારણ કે ચૈતન્ય કશા પર આધારિત નથી. આ દેહ તો આધારિત છે, કર્તા પણ આધારિત છે, ભોગતા પણ આધારિત છે. દેહને સ્વસ્થ, દેહ એટલે દેહીને, દેહમાં અહંભાવ ધરાવનારને સ્વસ્થ હોવા માટે અનેક વસ્તુની અપેક્ષા હોય. દેહની સ્વસ્થતાની અપેક્ષા તો હોય છે, અને દેહ મારો હોય તો મારા વસ્તુઓની સ્વસ્થતાની અપેક્ષા હોય. આ પ્રકારે દેહમાં એટલે ઉપાધિમાં અહંકાર મમકારને કારણે મારી સ્વસ્થતાનો આધાર બીજા પર થઈ ગયો. એ વસ્તુ અનુકૂળ હોય તો હું સ્વસ્થ હોઉં, અનુકૂળ ન હોય તો સ્વસ્થ ના હોઉં. મારે હંમેશા કેવું છું? સાપેક્ષ છું. મારી સ્વસ્થતા માટે, સુખ માટે હંમેશા આધારિત છું. તો કર્તાને સફળતા જોઈએ, ભોગતાને સુખ જોઈએ. આમ કર્તા અને ભોગતા પણ પોતાની સ્વસ્થતા માટે, આત્મ સ્વીકાર માટે, આત્મસંતોષ માટે સાપેક્ષ છે. ટૂંકમાં આધારિત છે. કર્તા સ્વયં સુખી ના હોઈ શકે. કશી કશું આધારિત છે જેને કારણે કર્તા સુખી હોય. હું કરતો મને ગમતી વસ્તુ કરતા હોઉં વગેરે વગેરે, કર્તૃત્વમાં ઘણું ટેન્શન રહેલું હોય છે. ભોગતા પણ જો ભોગ્યનું ભોગનો વિષય અનુકૂળ હોય તો સુખી હોય, બાકી ના હોય. આમ કરતા પણ પોતાને હોવા માટે સાપેક્ષ છે, આધારિત છે. ભોગતા પણ આધારિત છે, દેહી પણ આધારિત છે, દેહનો માલિક પણ આધારિત છે, અને દેહમાં અહંભાવ ધરાર બધા કેવાય સાપેક્ષ છે. અર્થાત કારણ કે બધા પ્રત્યેક છે ને એ અલ્પ છે, મર્યાદિત છે. કર્તૃત્વ ભોગતૃત્વ કશો પણ ખ્યાલ હું વિશે હોય એમાં હંમેશા અલ્પતા રહેલી જ હોય. અને માટે કઈ રીતે અલ્પતાથી મુક્ત થવું? હું સ્વયં તો અલ્પ છું, કઈ વસ્તુ મને અલ્પતાથી મુક્ત કરે એના પર આધારિત થવાનું જ છું હંમેશા. એટલે ચિદ્રૂપોસી, તો આવું કંઈ નથી. ચિત્ત ચૈતન્ય છે જે કશા પર આધારિત નથી. પોતાના હવા માટે, ભાસવા માટે, પૂર્ણતા માટે અને માટે નિરપેક્ષ છે. કેમ ચિદ્રૂપ છે? કારણ કે સદા સાક્ષી, આ બધાનો સાક્ષી છે, પ્રકાશક છે. અને તેથી નિરપેક્ષ છે, સ્વતંત્ર છે. પોતાના હવા માટે, ભાસવા માટે, સુખ માટે, પૂર્ણતા માટે સ્વતંત્ર છે, નિરપેક્ષ છે. આમ જ્યારે પોતાના નિરપેક્ષપણાનું આ પ્રકારે જ્ઞાન થાય, સુખમ ચર, તો પછી સુખ સ્વાભાવિક જ છે. સુખ તો સ્વભાવ જ છે. આ અપેક્ષાઓ જે મનને બહિર્મુખ રાખનારી છે, કોઈનું કોઈ સુખમાં અવરોધ લાવનારી છે. નિરપેક્ષ મનમાં બહિર્મુખતા ના હોય, નિરપેક્ષ આધારિત નથી. અને માટે મન કેવું હોય? અંતર્મુખ હોય. સુખમ છે. આ પ્રકારે સુખી થવાનો એક સરસ માર્ગ બતાવ્યો. તત્વબોધ સિદ્ધર્થમ, તત્વનો બોધની સિદ્ધિ થાય માટે આ ઉપદેશ કરવામાં આવ્યો. હવે આગળ નિરપેક્ષત્વમ ઉપપાદયિતુમ આહ. નિરપેક્ષ સુખમ ચર, નિરપેક્ષ બનીને કે કારણ કે તું નિરપેક્ષ છે માટે સુખમ ચર,
સુખેથી વિચરણ કર, સુખમાં નિષ્ઠ બન. નિરપેક્ષત્વ ઉપપાદયતું, ઉપપત્તિ એટલે યુક્તિ. નિરપેક્ષત્વ ઉપપાદયતું, નિરપેક્ષતા જે છે એને યુક્તિપૂર્વક સમજાવવા માટે હવે પછીનો શ્લોક આપણને કહે છે. તો 5મા શ્લોકમાં કહે છે રાગદ્વેષૌ મનોધર્મૌ ન મનસ્તે કદાચન નિર્વિકલ્પોસી બોધાત્મા નિર્વિકાર સુખમ ચર. સુખમ ચર તો આગળના શ્લોકનું જ છે અનુવૃત્તિ. ત્યારે નિરપેક્ષ સુખમ ચર અહીં કહે છે નિર્વિકાર સુખમ ચર. તો નિર્વિકાર હોય નિરપેક્ષ હોય એવું નક્કી થયું એનો અર્થ. તો નિર્વિકાર છે, તારામાં કોઈ વિકાર નથી, પરિવર્તન નથી. એટલે કે અત્યારે તું હંમેશા એવો ને એવો જ છે. એવું નથી કે મારામાં પરિવર્તન આવશે, કંઈક રીતે હું મારામાં વૃદ્ધિ અથવા ક્ષય આવશે એવી કોઈ સંભાવના જ નથી. તો નિર્વિકાર કેમ છે? તો કે બોધા નિર્વિકલ્પોસી બોધાત્મા, એ જ ચિદ્રૂપોસી આગળ ગયો. બોધાત્મા આ બોધા બોધ સ્વરૂપ છે. રાગદ્વેષો મનોધર્મો ન મનસ્તે કદાચન. આ વિકારની વાત કરવામાં આવી. રાગદ્વેષ બંને વિકાર છે એ તો ભલે રહ્યા, પણ આત્મા વિકારી ક્યારે બને? રાગી અને દ્વેષી બને ત્યારે. વિકાર ક્યાંક હોય એ આપણી સમસ્યા નથી. હું વિકારી છું એ મારી સમસ્યા છે. રાગદ્વેષ છે એ મનોધર્મ. રાગદ્વેષ છે ચાલો હોય તો પણ કહે છે રાગદ્વેષો મનોધર્મ, મનના ધર્મ છે, તારા ધર્મ નથી. નમે દ્વેષ રાગો નમે લોભ મોહ કહેવામાં આવ્યું કે આ દ્વેષ રાગ લોભ મોહ બધાનો આગળ કહ્યું તે પ્રકારે તું સાક્ષી છે. મને વિકારી કોણ બનાવે છે? રાગદ્વેષ નથી બનાવતા. રાગદ્વેષમાં અહમ ભાવ મને વિકારી બનાવે છે, કે મમ ભાવ પણ વિકારી બનાવે. હું રાગી છું, હું દ્વેષી છું તો વિકારી ખરો જ. અથવા આ રાગ મારો છે, દ્વેષ મારો છે, એ મારામાં અપરાધની લાગણી ગિલ્ટ ફિલિંગ જન્માવે. તો રાગ દ્વેષો મનોધર્મ, એક નિશ્ચય કરી લે કે રાગ દ્વેષ તો મનના ધર્મ છે, તારા ધર્મ નથી. ન તવ ધર્મ. ચાલો ભાઈ મનના ધર્મ હોય પણ મન તો મારું ખરું ને. રાગદ્વેષ મનના ધર્મ છે પણ મન તો મારું ખરું કે નહીં? તો કે નહીં. ન મનસ્તે કદાચ, મન પણ તારું નથી. મને તું કદાચ તવે સંબંધી ન હોય. સંબંધ સૃષ્ટિ પાછો તે એટલે તવ એટલે કે તારું, અર્થાત તારી સાથે સંબંધિત. ન મનસ્તે કદાચ, આ મન પણ ક્યારેય પણ તારી સાથે સંબંધિત નથી. ટૂંકમાં રાગદ્વેષ સાથે તારો કોઈ પ્રકારનો સંબંધ નથી. તારા રાગદ્વેષ તારા ધર્મ નથી, મનના ધર્મ છે. અને મન સાથે તારે કોઈ પ્રકારનો સંબંધ છે જ નહીં. બંને સત્તા જુદી છે. મનની એક સત્તા છે, તારે બીજી સત્તા છે. કઈ રીતે? તો કે મન તો દૃશ્ય છે, તું દ્રષ્ટા છે. અને દ્રષ્ટા હંમેશા દૃશ્યથી અલિપ્ત જ હોય. દ્રષ્ટા હંમેશા દૃશ્યથી અસંગ જ હોય. દૃશ્ય ક્યારેય પણ દ્રષ્ટાને, એ પ્રકાશ છે એને પ્રકાશકને ક્યારેય પણ પ્રભાવિત ન કરી શકે, ન કરવું જોઈએ. એટલે પ્રકાશ છે એ પ્રકાશથી કોઈ રીતે પ્રભાવિત ન થાય.
વિકારી ન થાય. પ્રકાશ તો એવો ને એવો જ રહે. પ્રકાશ છે ગમે તેવો હોય, પણ આ પ્રકાશ પોતાને પ્રકાશથી માપતું હોય કોઈક રીતે. પ્રકાશ્ય કેવું છે પરથી હું કેવું છું નક્કી થતું હોય તો બીજા પ્રકાશ્ય એટલે પ્રકાશનો વિષય છે એ કોઈને કોઈ રીતે પ્રકાશને પ્રભાવિત કરે. એમાં ગ્રંથિઓ જન્માવે, એમાં વિકારો જન્માવે. એવું ક્યારે હોય? અહમ મમ ભાવ હોય ત્યારે. ન મનસ્તે કદાચ ને આ મન પણ તારું નથી, અર્થાત તારો માલિક નથી, તારો મમ ભાવ પણ નથી. આ મન મારું હોય અને હું મનને પ્રકાશિત કરનારો હોઉં તો પણ મારું હોવાને કારણે મારા પર અસર કરે છે. રાગદ્વેષ ને મારા ધર્મ માનતો હોઉં તો રાગદ્વેષ હું રાગીને દ્વેષિત બની જાઉં. ચાલો રાગદ્વેષ મનના ધર્મ છે, મનને પણ જો મારું માનતો હોઉં તો પણ એ રાગદ્વેષ વાળો મન કોઈ રીતે મને મારા પર અસર કરે છે. અર્થાત મારામાં એ પ્રકારની ગ્રંથિઓ ખ્યાલ જન્માવે છે કે મારું મન આવું છે, મારો દીકરો આવો છે, મારું ફલાણું આવું છે. એની અસર થાય છે. એની સફળતામાં કોઈ રીતે મારી સફળતા હોય, નિષ્ફળતામાં મારી નિષ્ફળતા વગેરે વગેરે. આ મારું છે પણ મારા પર અસર કરનારું છે. વિકારની વાત કરવામાં આવી કે રાગદ્વેષો મનસ્તુ કદાચ તવે સંબંધી ન ભવતી, તને મન સાથે કોઈ સંબંધ નથી. મહત્વનું છે. એટલે આ વસ્તુનો તો સાક્ષાત્કાર કર. ટૂંકમાં આ વસ્તુ તું જો કે મન સાથે તારો કશો સંબંધ નથી. એક મિનિટ. अतः तद अध्यासवदार राग आदि अध्यास मां करो. तद अध्यास वशात તેથી મનમાં અધ્યાસ કરીને મનમાં અહમ ભાવ કરીને આ રીતે તું રાગદ્વેષ પર અધ્યાસ કરે છે. રાગદ્વેષ તો મારા નથી એમ કહું તો પણ જો મન મારું હોય, સંબંધિત હોય તો એ મારા પણ અધ્યાસ મન પર થવાને કારણે રાગદ્વેષનો અધ્યાસ મારા પણ થાય. એ પ્રકારે મારી જાતને હું મૂલવું જજ કરું ને. આ પ્રકારે અધ્યાસ એટલે કે અધ્યારોપને કારણે હું વિકારી બની જાઉં. રાગદ્વેષો મમ એવ ધર્મ કથમ ના. ચાલો પ્રશ્ન કર્યો, કેમ કહો છો કે ભાઈ રાગદ્વેષ મારા ધર્મ નથી, મારા જ ધર્મ છે? એટલે કે મારા ધર્મ કેમ નથી એમ કેમ કહો છો આપ? કહ્યું ને એટલે ઉપપાદાય તો યુક્તિ સમજાવે છે કે રાગદ્વેષ બી તારા જ નથી કે નિર્વિકલ્પ યતસ્ત્વમ નિર્વિકલ્પ બોધાત્મા ચ અસી. તો નિર્વિકલ્પ છે, વિકલ્પ વગરનો છે. વિકલ્પનો અર્થ તો ગમે તે થઈ શકે. વિકલ્પનો અર્થ કલ્પના પણ થઈ શકે, દ્વૈત પણ થઈ શકે. તું કોઈ પ્રકારના વિકલ્પ વગરનો છે. નિર્વિક જેવી રીતે સુષુપ્તિમાં અવસ્થા કેવી છે? નિર્વિકલ્પ છે. અર્થાત ત્યાં આગળ દ્રષ્ટા દૃશ્યનો વિકલ્પ પણ નથી. વિકલ્પનો અર્થ જો આપણે આ પ્રકારે દ્વૈત ગણીએ, દ્રષ્ટા દૃશ્ય ગણીએ તો દ્રષ્ટા દૃશ્યના વિકલ્પથી તું પર છે. એ બંનેનું અધિષ્ઠાન છે, બંનેનો પ્રકાશક છે. અથવા તું દ્રષ્ટા પણ નથી. ધારો કે રાગ દ્વેષ દૃશ્ય હોય અને હું દ્રષ્ટા હોઉં તો પણ મારા પર અસર થાય. નિર્વિકલ્પ અર્થાત દ્રષ્ટા દૃશ્ય પ્રકારના વિકલ્પથી તું પર છે. આ પ્રકારે તારી જાતને તું જો. કેવી રીતે? બોધાત્મા. કેમ નિર્વિકલ્પ છે? બોધાત્મા પ્રચિત રૂપોસી કે બોધાત્મા તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છે, દ્રષ્ટા પણ નથી. તો દ્રષ્ટાનું શું સત્ય છે? માત્ર દૃષ્ટિ એ દ્રષ્ટાનું સત્ય છે. તો દ્રષ્ટા પણ નથી.
જો મારી દ્રષ્ટા કહું તો વિકલ્પ થઈ ગયો. હું નિર્વિકલ્પ સાથ દ્રષ્ટા પણાથી પણ પર છું. કેમ છું? અને દ્રષ્ટાનું પણ જે તત્વ છે, સત્વ છે, હાર્દ છે, તે જ હું છું. દ્રષ્ટા પણ છે તો એક વેશ જ છે, અને દૃષ્ટિ એ માત્ર મારું સ્વરૂપ છે. દ્રષ્ટા કેવો છે? આવનારો જનારો છે. નહીં દ્રષ્ટુ દૃષ્ટિ વિપરિલોભો વિદ્યતે. આ દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારેય પણ લોભ નથી. દ્રષ્ટા વિકલ્પ છે, આવે ને જાય. આંખો હોય તો દ્રષ્ટા બનો. ટૂંકમાં દ્રષ્ટા બનવા માટે કોઈનું કોઈ પ્રકારનું મારી પાસે કારણ કે સાધન જોઈએ. સુષુપ્તિમાં ન હોય તો મારું દ્રષ્ટાપણો પણ ના હોય. આમ દ્રષ્ટા કેવો છે? આગંતુક છે. પણ દ્રષ્ટિ કેવી છે? એ તો સ્વરૂપભૂત છે. તો નિર્વિકલ્પ છે, અર્થાત દ્રષ્ટા દૃશ્ય આ પ્રકારના વિકલ્પથી રહિત છે. કારણ કે બોધાત્મા તો શુદ્ધ બોધ દૃષ્ટિ સ્વરૂપ છે. બોધ અર્થાત ચૈતન્ય સ્વરૂપ છે. અતઃ રાગાદિ વિકાર રહિત. નિર્વિકાર છે એટલે કે તું રાગ દ્વેષના વિકારથી રહિત છે. એના માટે આ પ્રકારની યુક્તિ આપે કે ભાઈ રાગ દ્વેષ પહેલા તો એ કે મનના ધર્મ છે. આત્માના ધર્મ નથી, મનના ધર્મ છે. અને સાથે સાથે મન સાથે મારે કોઈ પ્રકારનો સંબંધ નથી. હું માત્ર મનનો પ્રકાશક છું, મનનો દ્રષ્ટા છું, અને માટે મનથી સર્વ રીતે અપ્રભાવિત છું. નિર્લેપ કહો, નિરંજન કહો, અસંગ કહો. પણ કેમ કહો છો કે ભાઈ હું મનથી પ્રભાવિત નથી, મન મારું નથી, કે રાગદ્વેષ મારા નથી? એવું શા પરથી કહો છો? કારણ કે હું નિર્વિકલ્પ છું, હું દ્રષ્ટા પણ નથી. કઈ દ્રષ્ટા હોય તો દૃશ્ય સાથે કશો ને કશો સંબંધ. દ્રષ્ટા અને દૃશ્ય છે ને એ બંને સમાન સત્તા ધરાવનારા છે. દ્રષ્ટા પણ દૃશ્યના સંદર્ભમાં જ હોય છે. તો કે ના, નિર્વિકલ્પોહમ, હું દ્રષ્ટા પણ નથી. ત્યારે કોણ છું? દ્રષ્ટાનું પણ તત્વ છું. બોધાત્મા, હું બોધ સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું. માટે કોઈ વિકાર મને સ્પર્શી શકતો નથી. એટલે કે ભલે રાગદ્વેષ તો મને ના સ્પર્શે, હું રાગદ્વેષ દ્રષ્ટા છું, એ દ્રષ્ટા પણ મને સ્પર્શે તો વિકાર થયો. રાગદ્વેષ મારા નથી, હું રાગી દ્વેષી નથી, પણ રાગદ્વેષનો દ્રષ્ટા છું કહું તો પણ હું વિકારી બની જાઉં. કે જેમ રાગદ્વેષ બદલાયા કરે તેમ દ્રષ્ટામાં પણ એને અનુરૂપ પરિવર્તન આવે. તો ભાઈ ત્યાં પણ વિકાર જન્મવાનો છે કે નહીં? દ્રષ્ટા પણ નથી. નિર્વિકલ્પ છું, દ્રષ્ટા દૃશ્ય બંને પ્રકારના વિકલ્પથી પર છું, બંનેનો અધિષ્ઠાન છું, બંનેનો પ્રકાશક છું. બંને મારા વેશ જ છે વાસ્તવમાં. અને તેથી બંનેનું જે સત્વ છે એ બોધાત્મા, બોધ સ્વરૂપ હું છું. અતઃ નિર્વિકાર, અતઃ રાગાદિ વિકાર રહિત. માટે હું નિર્વિકાર છું, પણ નિરપેક્ષ હે ગયું. અહીં શું કહેવાય? કહે છે નિર્વિકાર. તું કોઈ અપેક્ષા વગરનો છે, જરૂરિયાત વગરનો છે, કહે તું કોઈ વિકાર વગરનો છે. નિર્વિકાર સ્તન સુખમ ચર. એટલે સુખ તો મારું સ્વરૂપ છે, માટે એને માટે કોઈ પ્રયત્ન નથી. સુખ જે મારું સ્વરૂપ છે એનાથી વંચિત રાખનાર આ બધી વસ્તુઓ છે. જે જ્ઞાન કહેવામાં આવ્યું એમાંથી જન્મનારો અધ્યાસ, જેની ગઈકાલે ચર્ચા કરી, અધ્યાસ ઉપાધિમાં એમાંથી જન્મેલી બધી ગ્રંથિઓ, અહંકાર, મમકાર, આ બધી વસ્તુઓ જે છે એ મારા સ્વાભાવિક સુખથી મને વંચિત રાખનારી છે. એટલે એનો વિચાર સુખમ ચર. તો બોધાત્મા નિર્વિકાર, નિર્વિકલ્પ એ કઈ રીતે? એ પણ આપણને કારણ કે હું અદ્વિતીય છું, નિર્વિકલ્પ એમ છું, વિકલ્પ જ નથી, દ્વૈત જ નથી, હું અદ્વિતીય છું. એ વાત આપણને બીજા શ્લોકમાં સમજાવે છે.
સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાનિ ચાત્મને વિજ્ઞાય નિરહંકારઃ નિર્મમસ્ત્વં સુખી ભવ. નિરહંકારઃ નિર્મમઃ સુખી ભવ. તો ચાલો નિર્વિકાર કહ્યું અને શું અર્થ કર્યો? નિરહંકારઃ નિર્મમઃ. અહંકાર મમકાર રહિતનો છું અને માટે સુખી ભવ. અહંકાર મારો નથી કે હું, અને મમકાર તો નથી જ. પહેલાં મમકાર નથી, પછી અહંકાર નથી. તો મમકાર હોવા માટે હું અને મારું એવું કંઈક હોવું જોઈએ, અને અહંકાર હોવા માટે હું કશાકની અંદર અહમભાવ ધરાવું એ પ્રકારની વસ્તુ, એટલે એમાં પણ કંઈક મારાથી ભિન્ન હોવું જોઈએ. અહંકાર માટે પણ અહંકાર કરનાર કોઈક જોઈએ, અહમભાવ કરનાર, તાદાત્મ્ય કરનાર, અધ્યાસ કરનાર જોઈએ, જે કશાક ઉપાધિમાં કશાકમાં અધ્યાસ કરતો હોય. એટલે અહીંયા કહ્યું નિર્વિકલ્પ અદ્વિતીય છે. ટૂંકમાં મમભાવ કરવાનું કશું છે જ નહીં, અને અહમભાવ કરવાનું પણ કશું છે જ નહીં. અહમભાવ માટે પણ અહમની અંદર કોઈ પ્રકારની મર્યાદા સ્થાપિત હોવી જોઈએ, તો જ અહમભાવ થાય, જે મને અન્ય કરતાં જુદો પાડે છે. અહમભાવ શું છે? જે મારા વ્યક્તિત્વની ભાવના કે એવો ખ્યાલ જન્માવે, જે અહમને સીમિત કરે અને એ રીતે અમને બીજા કરતાં જુદો પાડે. અહમભાવ આવે એટલે પછી મમ ભાવ આવે. પણ અહંકાર અહમભાવ છે ને એ જ આપણને બીજા કરતાં વિભક્ત કરનારો છે. આમ વિભાગ પડી જાય છે. તેથી નિરહંકાર, અહમમાં કોઈ પ્રકારના વિભાગ નથી. અહમ સિવાયની જે વસ્તુઓ હોય એમાં વિભાગ હોય. આ નામ રૂપની અંદર તાદાત્મ્યને કારણે અહમભાવ જન્મે છે. નામ રૂપમાં વિભાગ છે, અને મારે કોઈક નામ રૂપની અંદર મારી જાતને સીમિત માનવું તો પછી એને અહંકાર કહેવાય. તો પછી બીજા નામ રૂપથી બીજા અહંકાર કરતા હું જુદું, આ પ્રકારે વિભાગ છે. આ વિભાગ છે, અને વિભાગ કહો, ભેદભાવ કહો, દ્વૈત કહો, એ મારામાં આ પ્રકારે વિભક્તતાની અલ્પતાની લાગણી જન્માવે ને દુઃખ જન્માવનારું છે. હું અન્ય કરતા વિભક્ત છું, અન્યનો મારામાં સમાવેશ નથી, હું અન્યમાં સમાવિષ્ટ નથી. સેન્સ ઓફ આઇસોલેશન. આ પ્રકારે અન્ય કરતા ભેદ છે ને આપણામાં એક એકલતા જન્માવનારો છે, અંતર જન્માવનારો છે. એટલે આ બધા દુઃખના કારણો છે. અહંકારના સ્તરે આ બધા દુઃખના કારણો છે. એટલે વેદાંત શાસ્ત્ર આ વસ્તુ પર ખૂબ ધ્યાન આપે છે કે આ પ્રકારની ગ્રંથિઓ કે ખ્યાલો જો મારા વિશે ધરાવી રહ્યો છું, એ ખરેખર મેં જેને માની લીધેલું છે મારા વિશેનું સત્ય, એ ખરેખર તેમ છે કે નહીં. એટલે અહમનું શું સ્વરૂપ છે એની વાત કરે છે. મેં અહમ શું કહેવાય એને માની લીધેલું છે, તેથી ઉપાધિમાં અહમભાવથી આ રીતે એક ઉપાધિમાં નામ રૂપમાં મર્યાદિત છું. આ ઉપાધિની બહાર, દેહની બહાર જે કંઈ જગત છે મારા કરતાં જુદું છે, હું એને કરતાં જુદું, આમ પ્રકારનો ભેદભાવ છે. અને અહંકારમાંથી પછી મમકાર, અહંકાર બહુ બિચારો અસલામત છે. જે અલ્પતા છે, સીમિતતા છે, ત્યાં અસલામત એટલા માટે હોય કે સીમાની બહારની વસ્તુઓ શું હોય બધી, તો જેનું હું નિયંત્રણ ના કરી શકું ને, હું કંટ્રોલ ના કરી શકું, નિયંત્રણ ના કરી શકું. અને તેથી અહંકારની સીમાની બહારની વસ્તુઓ જો પ્રતિકૂળ હોય તો મારામાં શું છે? અસલામતી છે, ભય છે.
એ ભયથી સલામતીથી મુક્ત થવા માટે મારે અનુકૂળતા ઊભી કરવી પડે. આ આપણું જીવન છે. આપણી બહાર અનુકૂળતા ઊભી કરવા માંગીએ. એમાંથી મમકાર આવે કે આ મારું, આ મારું, જેથી મને અંદર ધરપત રહે કે ભાઈ આ તો મારું છે, આ તો મારી જરૂરિયાત પડશે ત્યારે મને ઉપલબ્ધ થશે. આટલો મારો બેંક એકાઉન્ટ છે, આટલું મારું ઇન્સ્યોરન્સ છે, આટલો મારી પરિવાર છે, આટલા મારા સંતાનો છે, મારી વૃદ્ધાવસ્થામાં આ બધું આમ થશે વગેરે વગેરે. અનેક પ્રકારની અહંકારને અસલામતી હોય, ભિન્ન ભિન્ન પ્રકારના ભય હોય, ભિન્ન ભિન્ન પ્રકારની અસલામતી હોય. શરીરના સ્તરની અસલામતી હોય, સન્માનના સ્તરની અસલામતી હોય, આદરના સ્તરની અસલામતી હોય, ભિન્ન ભિન્ન અસલામતી હોય. પોતે નામના છે વગેરે વગેરેની પણ અસલામતી હોય. પોતે કેવું દેખાશે, પોતાને શું કહેવાશે વગેરે. એટલે અહંકાર તો બહુ અસલામત વસ્તુ છે. ગમે તેટલો મોટો કેમ ના હોય, મોટો પ્રાઇમ મિનિસ્ટર કેમ ના હોય, જો અહંકારથી જ પોતાને માપતો હોય તો કોઈ દિવસ સલામતી હોય ના શકે. કારણ કે એને બહુ મોટી અસલામત હોય. નાના માણસે નાની વસ્તુ નહીં હોય, પણ અસલામતી તો છે જ. કારણ કે જ્યાં અલ્પતા આવે ત્યાં અસલામતી હોય. એ અલ્પતાનું માપ ગમે તેટલું, અલ્પતા એટલે અલ્પતા. સ્વામીજી કહે કે ભાઈ અનંત ઇન્ફિનિટી, કોઈ પણ નંબર સંખ્યાને ઇન્ફિનિટી સાથે અનંત સંબંધ અંતર છે. એક અને અનંતની વચ્ચે અનંત અંતર કે 100 ને લાખ ને અબજ સાથે પણ અનંત અંતર જ છે. એટલે અબજ હોય તો પણ એને પતા તો લાગે જ કે અનંતની તુલનામાં. અહંકારને મોટો કરીને, એને વિખ્યાત કરીને, એને પ્રભાવશાળી બનાવીને, એને સત્તાશાળી બનાવીને, એને સમૃદ્ધ બનાવીને હું એમ માનતો હોઉં કે બસ આ પ્રકારે હું સ્વસ્થ બની જઈશ, હું નિરપેક્ષ બની જઈશ. તો એવું બનવાનું જ નથી. એટલે અહંકાર, અહંકારના અહમની એટલે કે મર્યાદિત પ્રણાની આ પ્રકારની આપણો પોતાના વિશેનો ખ્યાલ. વેદાંત શાસ્ત્ર કહે છે કે બધા દુઃખનું આ મૂળ છે. એમાંથી પછી દુઃખની એક સેના જન્મે, મમકાર જન્મે, મમમાંથી બીજું બધું જન્મે. એમાંથી પછી રાગ દ્વેષ જન્મવાના જ છે કે આ મારું છે ને ભાઈ એના પર કોઈ બીજો આ હક પડે તો પછી દ્વેષ જન્મે ને વગેરે વગેરે. મારો પુત્ર છે, મારા પુત્રનો પુત્ર છે, મિત્ર હોય પણ એના પર રાગ જન્મે, અને એનો શત્રુ હોય તો દ્વેષ જન્મે વગેરે વગેરે. આમ કેવી રીતે નિરહંકાર, નિર્મમ, અહંકાર, મમકાર આ બંને કેવી રીતે બધા પ્રકારના દુઃખોનું મૂળ છે આપણને સમજીએ તો અહંકાર મમકારમાંથી મુક્ત થવાની પ્રક્રિયા તો આ વેદાંત સમજાવે છે. અહંકાર મમકાર બંને માત્ર ભ્રમ છે, એમનામાં કોઈ પ્રકારની સત્યતા નથી. એ રીતે જ એ પ્રકારે જાણવાથી જ મુક્ત થવાય. એવું ખરું કે યોગ જેને કહેવામાં આવે, અમુક પ્રકારનું જીવન કે મૂલ્યો કહેવામાં આવે, આપણને અહંકાર મમકારથી મદ અંશે મુક્ત કરે, અર્થાત અહંકારને સાત્વિક બનાવે. અહંકારનો ત્યાગ કરવો એટલે અહંકારને સમજવાની જરૂર છે. અહંકાર પણ સત્વ, રજસ, તમસ આ 3 ગુણોનો બનેલો છે. અને કયા ગુણની પ્રધાનતા છે એ પરથી અહંકારનો સ્વભાવ કેવો છે નક્કી થાય. અહંકાર તો બધા એમાં છે. અહંકાર છોડવું કહેવામાં આવે, સમજ એની કેટલી છે એ પ્રશ્ન છે. છોડનારો પણ અહંકાર જ છે, પણ જાણવું જોઈએ આપણે. ઉદ્ધરેત આત્માના આત્માના અહંકારને છોડવાનો અહંકારથી જ એમ સમજી શકાય. અહંકારને છોડો એટલે આ તમોગુણી રજોગુણની અહંકારને છોડો. એટલે અહંકારમાંથી મુક્ત થવાની પ્રક્રિયા બતાવે છે કે આ જે વિવેક છે એ તો જાણે કે અંતિમ પ્રક્રિયા ખરી, એ તો મોસ્ટ સોફિસ્ટિકેટેડ ટૂલ છે. એની પહેલાં
અહંકારને આપણે સૂક્ષ્મ બનાવવો પડે, અનુકૂળ બનાવવો પડે. એટલે કે અહંકાર જે છે ને એ દૂર થવા તૈયાર થાય. હું કહ્યું જતો રહે તો જતો રહેવા તૈયાર થાય એવો અહંકાર બનાવવો પડે, નહીં તો જાય જ નહીં. હું એને ના છોડું, એ મને છોડતો નથી ને. અહંકારે મને પકડી રાખ્યો છે, મારે એની પકડમાંથી મુક્ત થવાનું છે. એને પકડ કઈ કહેવાય? આ રજોગુણ તમો ગુણ છે ને પકડ છે. હવે રાગ દ્વેષ કહેવામાં આવે. ચાલો, એટલે અહંકાર તમો ગુણમાંથી રજોગુણી, તમો ગુણી અહંકાર રજોગુણી બને, એમાંથી સત્વગુણી બને. એ પ્રકારે આ પરિવર્તન નામ સાધના. આપણે અંતઃકરણ શુદ્ધિ કહીએ. અંતઃકરણ શુદ્ધ બનાવો એટલે અહંકારને પણ શુદ્ધ બનાવો. એ શુદ્ધ અહંકારમાં પછી ક્ષમતા આવે કે અહંકારથી પર થઈ શકે. ટૂંકમાં અહંકારનો ત્યાગ કરવા માટે અહંકાર સાત્વિક બનવો જોઈએ. એ સિવાય અહંકારનો ત્યાગ કરવા માંગુ તો થાય કેમ નહીં? કારણ કે અહંકારે મને પકડ્યો છે, મેં એને પકડ્યો નથી. અહંકાર જ્યાં સુધી રજોગુણી તમોગુણી છે, હું પકડાયેલો છું. અહંકાર સત્વગુણી બને તો પછી હું એને છોડવા માટેની ક્ષમતા ધરાવું છું. એવું છે. એટલે માની લઈએ આપણે કે આ બધું કોને કહેવામાં આવે છે? સાત્વિક વ્યક્તિને કહેવામાં. તો જ આવું થઈ શકે. રાગદ્વેષ મારા નથી એવું કહેવા માટે પણ રાગદ્વેષથી અંતર ઉત્પન્ન કરવાની ક્ષમતા તો જોઈએ જ ને. હું રાગદ્વેષ નથી કે રાગદ્વેષ મારા નથી, હું રાગદ્વેષ મને કહેવા દેતા જ નથી. રાગદ્વેષ પ્રભાવિત કરીને જ મને આ અંતર ઉત્પન્ન ના કરવા દે. એટલે સમજ જોઈએ કે પહેલાં આપણે અંતઃકરણથી અંતર ઉત્પન્ન કરવાની ક્ષમતા મેળવી, એને જ અધિકારીત્વ કહેવામાં આવે. સમાધિ ષટક સંપત્તિ વગેરે એટલે અધિકારીત્વ, એટલે કે મનની સાત્વિકતા. અંતઃકરણ શુદ્ધિ સરળ શબ્દમાં કહેવામાં આવે છે. બહુ મોટી વસ્તુ છે. એ હોય તો જ આ ઉપદેશ છે ને એ ઉપદેશ આપણે માટે સંભવિત, એની ઉપયોગીતા ત્યારે જ થાય. એટલે નિરહંકાર નિર્મમ વિજ્ઞાય. આ જ્ઞાનથી જો અહંકારથી મમકારથી મુક્ત બની શકું તો એ જ્ઞાન તો અત્યંત સૂક્ષ્મ સાધન છે. એ સૂક્ષ્મ સાધન ક્યારે કામ કરે? જ્યારે બધા સ્થૂળ સાધનોએ કામ કરી લીધું હોય ત્યારે. તો રેડિયો ટ્રાન્ઝિસ્ટરને ટ્યુનિંગ અપ કરવા માટે પેલો મોટો તો નોબ જોઈએ, પછી તમારો ફાઇન ટ્યુનિંગ થાય. જ્ઞાન કેવું છે? આ ફાઇન ટ્યુનિંગ કરનારો છે. એની પહેલાં પેલું ટ્યુનિંગ થઈ જવું જોઈએ. એની પહેલાં પેલું સ્ટેશન સંભળાવવું છે કે હા વિવિધ ભારતી છે, પેલું ગીત સંભળાય છે. પછી તમે ફાઇન ટ્યુનિંગ કરો તો બરાબર થાય. ભાઈ પેલું અહીંયા હોય અંદર ટ્યુનિંગ કરવા કે તો પત્તો જ ના લાગે. એટલે જે મોટો નોબ છે ને એ દ્વારા આપણને સંગીત સંભળાય, અર્થાત રાગ દ્વેષ મહદઅંશે દૂર થાય તો સંગીત સંભળાય. ભગવાનનું આત્માનું સંગીત સંભળાય. અંતેથી આત્મા વડે પ્રેમ જન્મે વગેરે એટલે વધતો જ જાય. એ પ્રકારની સ્થિતિ જન્મે ત્યારે આ પ્રકારનો વિવેક શક્ય છે. નિરહંકાર હૈ, પણ અહંકારમાંથી મુક્ત થવાનું અંતિમ ઉપાય આ રહ્યો કે અહંકારને હોવા માટે કોઈ પ્રકારનું કારણ જ નથી. એવી કશીક વસ્તુ હોય જે મારા કરતાં જુદી હોય, તેમાં અહમભાવ હોય, પણ એવું કશું છે જ નહીં. અહમભાવ એટલે અહમમાં મર્યાદિતપણું. જ્યારે અહમથી અન્ય મર્યાદિત વસ્તુ હોય, જેમ કે ઉપાધિ, એમાં હું અધ્યારોપ કરું, અધ્યાસ કરું અને એ પ્રકારે મારી જાતને માપું, એવું કંઈક દ્વૈત જોઈએ. આત્મા અને અનાત્મા બે વસ્તુ જોઈએ. તો અનાત્માની અંદર અહમભાવને કારણે આત્મામાં અહમભાવ જન્મે. વાત બરાબર. અગત્યની વસ્તુ એ છે કે આત્મા અનાત્માનો પણ દ્વૈત છે જ નહીં. આત્મા અનાત્માનો દ્વૈત હોય,
અનાત્મા આત્મા કરતાં ભિન્ન સત્તા ધરાવનારો હોય તો કોઈ દિવસ આત્મા અનંત હોઈ ના શકે, પૂર્ણ હોઈ ના શકે, અસીમ ના હોઈ શકે. છેવટે વેદાંત શાસ્ત્ર કહે કે અનાત્મ નામની કોઈ વસ્તુ નથી. પણ અનુભવી છે એનું શું? એટલે સમજાવે, એ અનુભવને સમજાવે. સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચાત્મની, આત્માનું સ્વરૂપ સમજાવ્યું. સર્વભૂતેષુ કારણત્વેન અનુસ્યુતમ આત્માન વિજ્ઞાય વિભાવ્ય. પહેલા શું કહે છે? સર્વભૂતેષુ કારણત્વેન અનુસ્યુતમ આત્માન. બધા જ ભૂતોમાં જળ ચેતન જે કંઈ પદાર્થો છે એ બધામાં આત્મા હું છું. ખરેખર શું? બધાનું કારણ એટલે કે ઉપાદાન કારણ છું. ઉપાદાન કારણને આત્મા કહેવાય. ઘડાનું ઉપાદાન કારણ કયું છે? માટી. તો માટી ઘડાનો આત્મા છે. હવે એ માટી તો ઘડાનો જ આત્મા છે, બીજાનો આત્માથી ફલાણો આ તો બરાબર દૃષ્ટાંત આપણે આપ્યો. અને માટે આપણને કદાચ પરિણામી ઉપાદાન તરીકે આપણે માનતા હોઈએ કે માટેમાં પરિણામ આવે અને માટે ઘડો બને, એ પ્રકારનું ઉપાદાન કારણ છે. એવું પરિણામી ઉપાદાન કારણ બધાનું ઉપાદાન કારણ ના હોઈ શકે. પરિણામ તો એવું જ પ્રકારનું હોય એટલે માટી માત્ર ઘડા વગેરે પાત્રનું ઉપાદાન કારણ હોઈ શકે. જો પરિણામી ઉપાદાન કારણ હોય તો કેવું છે? વિવર્ત ઉપાદાન કારણ એટલે અધ્યારોપ છે. કોઈ માટીમાં પરિવર્તનથી ઘડો તૈયાર થયો નથી. વેદાંતિને એમ કહે કે ઘડાનો માટી પર અધ્યારોપ કરવામાં આવ્યો અને સમજાવવા માટે રજ્જુ સર્પનો દૃષ્ટાંત આપે. ખરેખર તો વેદાંત માત્ર વિવર્ત ઉપાદાન કારણ સ્વીકારે છે, પરિણામ સ્વીકારતો જ નથી. એટલે ઘડો પણ ખરેખર માટીનું પરિણામ છે એવું આપણે નહીં કહીએ. પણ કારણ કે સાંખ્ય લોકો એ બધા લોકો પરિણામ નામનું વસ્તુ સ્વીકારે છે અને પરિણામી ઉપાદાન કારણ કહે છે, કારણ કે એ લોકો ચાલો પ્રકૃતિનું પરિણામની ઉપાદાન કારણ ગણે છે. પણ વેદાંતિન લોકો તો પરિણામ નામની વસ્તુ સ્વીકારતા જ નથી. મૂળ તત્વ કયું છે? જો પ્રકૃતિ કે પ્રધાન મૂળ તત્વ હોય તો એ પરિણામ પ્રાપ્ત કરે, કારણ કે પોતે સત્વ રજસ આ ત્રણ ગુણોનું બનેલું છે. એટલે એમાં પરિવર્તન થાય એટલે પ્રધાનમાં પરિણામ આવે છે. પણ પ્રકૃતિ મૂળ તત્વ જ નથી. પુરુષ કે બ્રહ્મ જ મૂળ તત્વ છે. વેદાંતિ માટે છે શું? બ્રહ્મ જ મૂળ તત્વ છે. એ બ્રહ્મમાં પરિવર્તન થઈ જ ના શકે, પરિણામ આવે જ નહીં. તો એ બ્રહ્મ જગતનું કારણ છે. કઈ રીતે છે? એ કઈ તો હોય છે કે ભાઈ કે વિવર્ત એટલે કે ભાષે છે, વાસ્તવમાં કોઈ પરિણામ કે કોઈ કશું સર્જન છે જ નહીં. પહેલા લોકો સર્જનને સાચું માનીને પછી આ પ્રકારની સમજ આપે કે ભાઈ આ કારણ છે, એનું પરિણામ પરિવર્તન થઈને કાર્ય થયું, પરિણામ વિકાર વગેરે. તો કે નહીં, એવું કારણ છે જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન થઈ જ ના શકે અને માટે કોઈ પરિવર્તન નથી, પરિણામ નથી. તમે જેને કાર્ય કહો છો એ તો માત્ર આ કારણ છે, એ કાર્ય રૂપે ભાસી રહ્યું છે. આભાસ શબ્દ વાપર્યો એટલે મિથ્યા શબ્દ વાપર્યો. આમાં આપણને મિથ્યા ઠરાવવામાં કોઈ પ્રકારનો રસ નથી. મિથ્યા શબ્દ છે એ કશું કહેતું નથી. મિથ્યા શબ્દ એટલે જાણે કે નકામો હોય, દ્વેષ કરવા યોગ્ય હોય એવું કશું નથી. સ્વામી કે મિથ્યા ઇઝ એન ઓન્ટોલોજીકલ વર્ડ. માત્ર સત્તા કયા પ્રકારની એ જ બતાવે છે. એ મિથ્યા શબ્દ આપણા રોજના વ્યવહારમાં અમુક અર્થમાં વપરાતો એ અર્થમાં અહીં વપરાયો જ નથી. જગત મિથ્યા છે. જગત મિથ્યા છે એટલે શું છે? બ્રહ્મ છે. ચાલો, એટલે ટૂંકમાં બ્રહ્મ સિવાય કશું નથી, એ માટે આ મિથ્યા શબ્દ છે. એટલે શંકરાચાર્ય મહારાજ મિથ્યાવાદી તો બ્રહ્મવાદી છે, મિથ્યાવાદી નથી.
મિથ્યાનું પ્રયોજન શું છે? સમજાવવાનું કે જે છે બ્રહ્મ જે છે અન્ય કશું છે જ નહીં. તો અન્ય ભાવ માનતો એ માત્ર બ્રહ્મ એ પ્રકારે ભાસી રહ્યો છે. ઓળખો. તેથી અનાત્મા નામની વસ્તુ છેવટે અંતતો ગત્વા અનાત્મા નામની કોઈ વસ્તુ જ નથી. જે છે આત્મ એ વેદમ સર્વમ, જે કંઈ છે આત્મા જે છે. આત્માવા ઇદમેક એવાગ્ર આસીદ નાન્યત કિંચન મિશત. તૈત્રીય ઉપનિષદ કહ્યું કે આ પ્રારંભમાં સમગ્ર નામ રૂપાત્મક જગત આત્મા જ હતું. નાન્યત કિંચ એ સિવાય કંઈ જ નહોતું. આત્મા સિવાય ચેતન અચેતન મિશત અમિશત, ટૂંકમાં ચેતન અચેતન કશું જ નહોતું. એક માત્ર આત્મા હતો. આવું પ્રયોજન શું છે કે પછી આ જગત જો સર્જાયું હોય તો મૂળ કારણ આત્મા જ હતું. માટે આ જગતમાં બીજી કશું વસ્તુ હોય જ ના શકે. કે આત્મા જ્યારે હોય જ નહીં તો એ સર્જાયું આત્મા જ હોય ને, બીજું શું હોય શકે? તો આપણે આવું તો કઈ અનાત્મા ભાસી રહ્યું છે. પછી સદૈવ સૌમ્ય જે હતું એ સત હતું, તો એ અસત નામની વસ્તુ જ નથી. આમ જેને અનાત્મા કહેવામાં આવે છે, નામરૂપ ઉપાધિ કહેવામાં આવે છે, નામરૂપ કહેવામાં આવે છે, અનાત્મા કહેવામાં આવે છે, એ માત્ર આભાસ જ છે. આત્મા આ પ્રકારે ભાસી રહ્યો છે. એ પહેલાં સમજવાનું. જો આત્મા હું ભાસી રહ્યો છું, હું જગત રૂપે ભાસી રહ્યો છું. એવું આપણે મને કહેવું કે મુશ્કેલ છે. હું ને જ્યારે અહંકાર માનતો તો કશું જગત નથી ભાસતો. અહંકાર જગત ભાસતો નથી. હું એટલે અહંકારે માનતો હો તો પછી આ સમીકરણ કામ ના લાગે. જગત રૂપે ભાસી રહ્યો છું એ કહેવા માટે મારે હુંમાં પરિવર્તન લાવવું જ પડે તો જ કહી શકાય. અલ્પ મર્યાદિત અહંકાર તો ના જ ભાસી શકે ને. ભાસી ચૈતન્ય જ ભાસી શકે, બીજું કંઈ ભાસી જ ના શકે. જળ તો ભાસી ના શકે. જળ નામની વસ્તુ જ નથી છે. એવું થયું જેને જળ કહીએ છીએ એને વાસ્તવમાં ચૈતન્ય એ પ્રકારે ભાસી રહ્યું છે. જે છે માત્ર ચૈતન્ય છે, ઓનલી કોન્શિયસનેસ. આ પ્રકારે કારણત્વેન અનુસ્યુતમાં આત્માનમ, જ્યારે હું આત્મા વિશેના મારી સમજમાં, ખ્યાલમાં, દ્રષ્ટિમાં સમગ્ર પરિવર્તન, હું માત્ર ચૈતન્ય છું. અને કેવી રીતે ચૈતન્ય જ માત્ર સત્ય છે આ ઉપાધિનું, તે જ રીતે ચૈતન્ય બધી જ ઉપાધિનું સત્ય છે, જે રીતે આ ઉપાધિનું સત્ય છે. દ્રષ્ટા કહો, પ્રકાશક કહો, અથવા તો દૃશ્ય રૂપે ભાસી રહ્યું છે. આમ સર્વભૂતેષુ ચ આત્માનમ, બધા જ ભૂતોમાં, બધા જ નામરૂપમાં, ચેતન અચેતન જે બધા નામરૂપ છે એમાં આત્મા એ રૂપમાં રહેલો આત્મા. આમ ભલે આપણે કહીએ કે ભૂતેષુ આત્માનમ, બધા ભૂતોમાં રહેલો આત્મા. એને એમ લાગે કે જાણે ભૂત કંઈક એક વસ્તુ છે અને આત્મા એમાં અંદર રહેલો છે. જો એવું કાર્યકારણ ભાવ તો કદાચ મનાય, પણ આ કેવું છે આપણું? આ તો વિવર્ત ઉપાદાન કારણ અર્થ આ આત્મા જે ભૂત રૂપે ભાસી રહ્યો છે, ભૂતમાં છે એવું નથી. ભૂતેષુ કહેવાય, બરાબર છે. સર્વભૂતેષુ ચ આત્માનમ, આ બધા ભૂતો રૂપે ભાસી રહેલો આત્મા ચૈતન્ય. એનો અર્થ એ તો કે જેને આપણે ભૂત કહીએ છીએ ને, નામરૂપ કહીએ છીએ, એનું વાસ્તવિક તત્વ ચૈતન્યથી અન્ય કશું જ નથી. એ જાણવું પડે. જે છે એ ચૈતન્ય જ છે. ઉપાધિ પણ ચૈતન્ય છે, નામરૂપ ચૈતન્ય જ છે. કારણ કે એમાં આ ઉપાધિમાં નામરૂપને જ્યારે હું તપાસું, અન્વેષણ કરું, ત્યારે એમાં કોઈ તત્વ નથી ચૈતન્ય સિવાયનું. એનું નામ વિવર્તન. એ શાનું બનેલું છે? આ જે કઈ વસ્તુઓ બનેલી છે ને, જે માત્ર ચૈતન્યની બનેલી છે. કોઈ પાર્ટિકલની બનેલી નથી, કોઈ અનાત્માની બનેલી નથી, કોઈ મેટરની બનેલી નથી.
કોઈ એનર્જીની બનેલી નથી, માત્ર ચૈતન્યની બનેલી કહેવું હોય તો. બનેલી તો કેમ કહેવાય? બનવા માટે તો પરિવર્તન થવું પડે. ચૈતન્ય બનેલું તો ના જ કહેવાય. અર્થાત ચૈતન્ય એ રૂપે ભાસી રહ્યું છે. એને કહો ચૈતન્ય પણ અધ્યારોપ કહો કે ચૈતન્ય એ રૂપે ભાસી રહ્યો, હું એ રૂપે ભાસી રહ્યો છું. સર્વભૂતેષુ ચાત્માનમ, એટલે મારા વિશેનો આ વસ્તુ સ્પષ્ટ હોય. નિર્વિકલ્પોસી બોધાત્મા, ચિદ્રૂપોસી, હું ચિદ્રૂપ છું, બોધાત્મા છું, નિર્વિકલ્પ છું. એ પ્રકારે જ્યારે પહેલાં મારી જાતને જાણું ત્યારે હું જોઈ શકું કે બધી વસ્તુ એ જ છે. જે પ્રકારે આ એક નામ રૂપને પોતાનું હું માનનારો વાસ્તવમાં નિર્વિકલ્પ છું, બોધાત્મા છું, એ રીતે જે કે નામ રૂપ બધું નિર્વિકલ્પ છે, બોધાત્મા છે. બોધ સ્વરૂપ હું જ છું, બીજું કાંઈ નથી. સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચાત્મની, આ બધા ભૂતો મારામાં છે. અર્થાત હું ભાસી રહ્યો છું, હું મારા પર અધ્યારોપિત છે. એટલે આમ જોઈએ તો વેદાંતની દ્રષ્ટિએ આ વાક્યમાં અધ્યારોપ અને એટલે આ કાર્યકાળનો સંબંધ કેવો છે? અધ્યારોપનો સંબંધ. એટલે વેદાંતની ભાષામાં સર્વભૂતેષુ ચાત્માનમ, હું બધા ભૂતોનો આત્મા છું, અધિષ્ઠાન છું. સર્વભૂતાની ચાત્મની, બધા મારામાં આત્મામાં છે, અર્થાત બધા મારા પર અધ્યારોપિત છે. જેમ કે નાનકડી આ કુલડી કહી શકે કે માટીના બનેલા બધા જ પાત્રો કેવા છે? કુલડી પહેલાં જોઈએ કે માટીના બધા પાત્રો હું આત્મા છું. કઈ રીતે? માટીના રૂપમાં. એટલે કુલડીએ પહેલાં પોતાને માટી જાણવી જોઈએ. એ સિવાય કુલડી કહે કે બધામાં હું છું તો એનો અર્થ નથી. કુલડી બધામાંથી માટી છે. એટલે કુલડીનો પોતાનો જ પહેલાં ખ્યાલ બધે હું માટી છું. માટી રૂપે સર્વભૂતો પ્રાણી માત્રનો આત્મા છું. એનું ઉપાદાન કારણ છું. મારામાંથી બનેલા છે, હું જ છું. પછી બનેલા હું જ ભાસી રહ્યો છું. સર્વભૂતાની છે આત્માને નામરૂપ શું છે? તો કે હું પર માટી પર અધ્યારોપિત છે. એટલે એનું કોઈ અસ્તિત્વ નથી, એનું કોઈ સત્વ નથી. અધ્યારોપિત કોને કહેવાય? જેનામાં કઈ કસ માલ કે કશું કે સત્વ નથી. સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચાત્મની, આ બધા રૂપે હું ભાસી રહ્યો છું અને હું જ ભાસી રહ્યો છું. માટે હુંથી અદ્વૈતનું આ વાક્ય કહેવાય આપણને. અદ્વિતીયતા કોને કહેવાય? એ મારા સમીકરણ કહ્યું. એટલા જ માટે કે અત્યારે આત્મા અને ભૂત નામની બે વસ્તુઓ જણાય છે. સર્વભૂતેષુ ચાત્માનમ, અત્યારે બધા ભૂતો છે, આ નામ રૂપ છે અને હું આત્મા છું. એ પ્રકારના દ્વૈતને ત્યાંથી આપણે પ્રારંભ કરીએ છીએ કે આ બધા નામ રૂપમાં વાસ્તવમાં હું જે કઈ રીતે રહેલો છું, બધાના આત્મા રૂપે રહેલો છું, સત્વ રૂપે રહેલો છું. એ કોઈ મારાથી અલગ નથી. અને એ બધા મારી સાથે કેવો સંબંધ ધરાવે છે? એ મારા એ મિથ્યા છે, હું સત્ય છું. અધ્યારોપિત છે, હું સત્ય છું. આ પ્રકારે સત્ય અને મિથ્યા, અધિષ્ઠાન અધ્યારોપ એ પ્રકારનો સંબંધ બતાવ્યો. એટલા જ માટે કે દ્વૈત ભાસી રહ્યું છે માટે એને સમજાવવું જોઈએ. આપણા મનમાં સ્પષ્ટ થવું જોઈએ. કારણ કે આ દ્વૈતને સત્ય સ્વીકારીને આપણે જીવન જીવ્યા છીએ. પોતાની જાતને એક વ્યક્તિ માનીને આપણે જીવન જીવેલા છીએ. અને તે વ્યક્તિપણામાં શું રહેલું છે? તો કે ક્યાંથી આ વ્યક્તિપણું જણ્યું? તો કે આ જન્મ્યું આ નામ રૂપ અહમ ભાવથી જન્મ્યું. એટલે પહેલાં મારામાં મારા વિશે સમજ પરિવર્તન આવે કે નહીં, આ વ્યક્તિત્વ મારું નથી, હું તો માત્ર એક સત્વ છું, ચૈતન્ય છું. એમ સર્વ ચૈતન્ય છે. અને મારે ચૈતન્ય અને કંઈ છે જ નામરૂપ નામની વસ્તુ જ નથી, એ પણ ચૈતન્ય જ છે. આ પ્રકારે નિર્વિકલ્પ કહો, અદ્વિતીય કહો. હું નિર્વિકલ્પ છું, બોધાત્મા છું, ચૈતન્ય છું, અદ્વિતીય છું. એટલે નોન ડ્યુઅલ ઇન સ્પાઇટ ઓફ ડ્યુઆલિટી. ડ્યુઆલિટી છે જ નહીં, દ્વૈત છે જ નહીં, ભેદભાવ છે જ નહીં. એટલે ભેદભાવના અભાવમાં હું
અભિન્ન છે એવું નથી. ભેદભાવ ન હોય ત્યારે હું અભિન્ન છું એવું નહીં, ભેદભાવ હશે ત્યારે પણ હું અભિન્ન જ છું. દ્વૈતના અભાવમાં અદ્વિતીય છું નહીં, પરંતુ દ્વૈત હશે ત્યારે પણ અદ્વિતીય છું. એ મહત્વનું છે. એટલા જ માટે સુખી સુખમ ચર ક્યારે બને? તું સુખેથી વિચરણ ક્યારે કરે? એટલે આ દ્વૈત ભાવ કોઈ આ દ્વૈત છે ને એ વ્યાવહારિક દ્વૈત કોઈક રીતે તારા અદ્વિતીયતામાં પૂર્ણતામાં કોઈ આંચ ન લાવતો હોય તો જ તું સુખી હોઈ શકો. તેથી આ બધી અદ્વૈત કે ભેદભાવ આ બધા જ જણાય છે એ બધામાં પણ અભિન્ન છું, અદ્વિતીય છું, અવિભક્ત છું. વિભાગ માત્ર કેવો છે? આભાસ જ છે. વિજ્ઞાય એટલે આ અદ્વૈતનું આપણને સમીકરણ બતાવ્યું કે બધા ભૂતોમાં હું છું ને બધા ભૂતો મારામાં છે. બધા ભૂતોમાં હું છું કારણ કે હું જેમનું કારણ છું. બધા અધિષ્ઠાન છું. બધા ભૂતો મારામાં છે કારણ કે બધા અધ્યારોપિત છે. એટલે ઉપાધિને આત્મા સંબંધ બતાવ્યો. હું બૌદ્ધ અધિષ્ઠાન છું, ઉપાધિ અધ્યારોપિત છે. એટલે મારી વગેરે સંબંધ ત્યાં ના આવે. હું કે મારો સંબંધ ક્યારે હોય? બે જુદી વસ્તુ હોય ત્યારે. અધિષ્ઠાન અધ્યારોપમાં હું મારો કોઈ સંબંધ છે જ નહીં, કારણ કે અધ્યારોપ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. આ તો આપણે આ શબ્દો વાપરીએ છીએ જેથી સમજી શકાય, પણ છેવટે આ શબ્દો આપણા માટે એક વાસ્તવિકતા બને એટલે આપણને એક પ્રક્રિયા બતાવવામાં આવી. અધિષ્ઠાન અધ્યારોપ વગેરે આપણે આ સમીકરણ સમજાયા માટે આ બધા પ્રક્રિયાઓ બતાવવામાં આવી, પણ છેવટે વસ્તુ આપણા માટે હકીકત બનવી જોઈએ. એટલા માટે આ છેવટે આ શબ્દો ધીમે જતા રહે અને જે વસ્તુ છે જ રહી જાય એનું પ્રયોજન છે. સર્વભૂતાની આત્મા અધ્યસ્થાની ઇતિ વિભાવ્ય. તો જો ભાઈ કે બધાનું વિવત ઉપાદાન કારણ એટલે આ પ્રકારની પ્રક્રિયા પણ આપવામાં આવી. હું બધાનો આત્મા કઈ રીતે છું? તો ઉપાદાનના કારણે છે, કાર્યનો આત્મા છે. પણ હું કેવી રીતે? તો ઉપાદાનના કારણે તો પરિણામી હોય. તો હું તો કેવું છું? નિર્વિકલ્પ છું, નિરવય તો કે નિરવય છું, નિર્વિકાર છું. તો નિર્વિકાર કેવું? ઉપાદાન કારણે. પછી કયું? વિવર્ત ઉપાદાન કારણ. તો બધા આ બધા ભૂતો શું છે? એ તો અધ્યારોપિત છે. એટલે અધ્યસ્થાની ઇતિ વિભાવ્ય. ટૂંકમાં એ રૂપે હું જ ભાસી રહ્યો છું. જે કાંઈ છે રૂપે હું જ ભાસી રહ્યો છું. હું સિવાય બીજું કશું છે જ નહીં. અને મારે હું ગમે તે અવસ્થામાં હોઉં, આ સ્પષ્ટ મારામાં હોય તો પછી સુખી ચર કે સુખમ ચર. સુખમ ચર સુખી ભવ. કશી વસ્તુ મારામાં આંચ લાવી શકે નહીં. અહંકારાદે સર્વસ્ય આત્મત્વેન વચ સ્ફુરણાદ. આત્મા એટલે હું જ આ સર્વ સ્ફુરી રહ્યો છું. અહંકાર રૂપે હું સ્ફુરી રહ્યો છું, મમકાર રૂપે હું સ્ફુરી રહ્યો છું, નામ રૂપમાં હું સ્ફુરી રહ્યો છું. હું સર્વ સ્ફુરી રહ્યો છું. અહંકારાદે સર્વસ્ય આત્મત્વેન સ્ફુરણાદ. અહમ મમ અભિમાન રહિત. એક અહમ માત્ર, અહમ કહો, શુદ્ધ ચૈતન્ય કહો, એ જ સર્વ. જેને અહંકાર એટલે વ્યક્તિત્વમાં એ અહંકાર એ ચૈતન્ય જ એ સ્ફુરી રહ્યો છે. હું રીતે મમ રીતે જે કાંઈ એમાં એકમાત્ર ચૈતન્ય સ્ફુરી રહ્યો છું. મારે અહંકાર નામની કોઈ વસ્તુ નથી, મમકાર નામની વસ્તુ નથી, કે દ્વૈત નામની વસ્તુ નથી. જે છે હું નિર્વિકલ્પ એક અદ્વિતીય ચૈતન્ય છું. અહમ મમ અભિમાન રહિત. તો દુઃખનું કારણ સમજાયું. અહમ મમ અભિમાનને દુઃખનું કારણ સમજાવ્યું ભિન્ન ભિન્ન રીતે. અહમ હોય એટલે મમ હોય, એટલે બંને સાથે લેવામાં આવે છે. અહમ એટલે એક વ્યક્તિત્વની ભાવના, એટલે મમ હોવાનું જ. કારણ કે પછી તો મારાથી અન્ય એટલે કશોક સંબંધ હોવાનો જ ને. આ બે આવે એટલે સંબંધ હોવાનો. હું એકવાર બીજા બધા કદાચ મારી સાથે જુદો પાડું એટલે બીજું મારે કદાચ જુદું પડી જાય, એટલે બે જ્યાં આવ્યું દ્વૈત, ત્યાં કંઈક સંબંધ હોવાનો. એટલે મમકાર સંબંધ ષષ્ઠી ના આવે કે મારું અને તારું. આ પ્રકાર
એટલે દુઃખનું આ કારણ કહેવામાં આવ્યું. અહંકાર, મમકાર, અભિમાન રહિત. એટલે તું ખરેખર વસ્તુનું સ્વરૂપ સમજાવે. જેમાં તું અહંકાર કરી રહ્યો છે શું છે? તું છે. મમકાર કર્યો તો શું? એ પણ તું જ છે. આમ જેમાં મમકાર કરી રહ્યો છે પહેલા એ હું છું, અને જેમાં અહંકાર એ પણ હું જ છું, અને તેથી અહંકાર મમકારને કોઈ અવકાશ જ નથી. અહંકાર મમકાર બંને અલ્પતાનો, મર્યાદિતનો ખ્યાલ જન્મા, સીમિતતાનો ખ્યાલ જન્મા, કોઈ અવકાશ જ નથી. અને અસીમ હું છું, નિસીમ હું છું. એથી તમ સુખી ભવ. એટલે યો વૈ ભૂમા તત્ સુખમ. જ્યાં અસીમતા હોય ત્યાં સુખ હોય. નાલ્પે સુખમ અસ્તિ. અલ્પતા હોય, સીમિતતા હોય ત્યાં ક્યારેય સુખ ના હોય શકે. એટલે તમ સુખી ભવ. તું ભૂમા છે. તું કેવો છે? વિસ્તૃત છે, અનંત છે, સર્વવ્યાપ્ત છે, સર્વ સમાવેશ કરનારો છે. અને તેથી કશી વસ્તુ તારાથી અલગ નથી. તું કશાથી અલગ નથી. તને કશી વસ્તુ પ્રભાવિત ના કરી શકે, કશી વસ્તુ દુઃખી ના કરી શકે કે સુખી ના કરી શકે. તું સ્વયં સ્વતંત્ર છે, તું સ્વયંપૂર્ણ છે. માટે સુખી ભવ. ત્વમ સુખી ભવ. આ પ્રકારે જાણીને તું સુખી બન. સુખી બનવાનું નથી, સુખી ભવ. ભલે અત્યારે દુઃખી છું માટે કહે છે, અત્યારે દુઃખી છે માટે કહે છે સુખી ભવ. બાકી સુખી બનવાનું નથી. આ દુઃખીપણું જતું રહે એટલે જે સુખીપણું છે એ તો મારો સ્વભાવ જ છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.